ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાલો. હાલો. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હાલો. અવાજ આવી રહ્યો છે મારો? બેટા, ધોરણ 10 વિષય ગણિત અને એમાં આપણે ખાસ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં બીજો લેક્ચર આપણે અટેન્ડ કરી રહ્યા છીએ. લેક્ચર નંબર 2. ઓકે, સો બીજા લેક્ચરમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલાં તો એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, કંઈક કમેન્ટનો ઇસ્યુ શાયદ કાલે કહેતા હતા કે કમેન્ટ્સ લગભગ નહીં આવે એવું મને યાદ આવ્યું થોડું ઘણું. હું સાંભળતો હતો લેક્ચર દરમિયાન. કંઈ એવું છે ને? હા, એટલે હું કહું અહીં કેમ કોઈ દેખાતું નથી. ચાલો, આપણે ભણવાની શરૂઆત કરી દઈએ. સરસ મજાનું એક an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને એમાં હવે આ જે કોષ્ટક છે એ ખાસ કરી લેવું, કારણ કે આમાં છે ને અલગ અલગ વેરાયટી છે. શું છે આમાં? અલગ અલગ વેરાયટી. પહેલામાં જો એ ખાલી an નું સૂત્ર મૂકી દો એટલે તમને જવાબ મળી જાય. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 7 તરી 21 ને 7 28 જવાબ આવે. બીજામાં શું છે? જો એ છે, ડી નથી, એન છે અને એન નથી. મતલબ 4 માંથી જો an, a, n અને ડી આ 4 માંથી કોઈ પણ 3 આપેલ હોય કોઈ પણ 3 આપેલ હોય તો એકને કરતા બનાવી અને જવાબ છે મેળવી શકાય. ચાલો, જો એ જ અહીંયા રહ્યો દાખલો. પેલો તો મેં તમને કહી દીધો, પેલો તો હોમવર્કમાં છે, ઇઝી છે. જો કે બીજો a માઇનસ 18 છે, ડી શોધવાના છે, n 10 આપ્યા છે ને an 0 આપ્યા છે. એટલે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ 0 મૂક્યા, a માઇનસ 18, n 10 માઇનસ 1 અને ડી એમ નામ રહેવા દીધા. 10 માઇનસ 1 એટલે 9d, માઇનસ 18 આ બાજુ આવ્યા, પ્લસ 18 એટલે ડી બરાબર 2 આવ્યા. એવી જ રીતે ત્રીજો દાખલો છે તમારી પાસે કે a બરાબર શોધવાના છે, ડી માઇનસ 3 છે, n 18 છે અને an માઇનસ 5 છે. સેમ પ્રોસિજર કરતા બનાવવાના છે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના જો નિયમો આવડે તો તમને આ પ્રકારના દાખલાઓ આવડે કે ગુણાકાર હોય તો સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, સામેની સાઈડ ભાગાકારમાં હોય તો આ બાજુ આવે, ગુણાકારમાં પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. આવા જે બેઝિક ફંડામેન્ટલ છે એ ખાલી અહીંયા કામમાં લાગવાના છે. ચાલો, સાયલેન્ટ કરી દો ફોન. હવે જો -5 એ એમ નામ રહેવા દીધા. 18 માઇનસ 1 17 તેરી 51, પણ કેવા માઇનસ 51 બાજુ પ્લસ 51 માઇનસ 5 એટલે 46. એ માઇનસ 18.9 છે, ડી 2.5 છે, એન શોધવાના છે ને એન 3.6 છે. 3.6 માઇનસ 18.9 આ બાજુ આવે, પ્લસ 18.9, 2.5 ગુણાકારમાં બાજુ આવે, ભાગાકારમાં n માઇનસ 1 એઝ ઇટ ઇઝ. 3.6 માઇનસ 18.9 એટલે 22.5 છેદમાં 25. છેદ ઉડાડ્યા, કારણ કે 22.5 ના છેદમાં 10, 25 ના છેદમાં 10, 10 10 ગયા, 25 9 225 થાય. એટલે n માઇનસ 1 બરાબર 9. તો n આ બાજુ 9 આ બાજુ હોય છે, સોરી 9 માઇનસ 1 આ બાજુ હોય છે પ્લસ 1, એટલે એ થઈ ગયા 10. એ 3.5 છે, ડી 0 છે, n 105 છે, એ n શોધવાના છે. બરોબર. ચાલો, હવે ડી 0 છે
એટલે કદાચ ગમે એટલામાં પદ હોય, જો ડી તફાવત 0 છે તો એનો મતલબ 3.5, 0 તફાવત છે 3.5, 0 તફાવત છે 3.5, 0 તફાવત છે 3.5, ગમે એટલામાં પદ હોય તો 3.5 જ આવવાનું છે. સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું ક્યુ પદ 0 થાય. મેં એક સરસ મજાનો કન્સેપ્ટ શીખવાડ્યો છે અને જેને હજુ એ નથી ખબર એ સમજી લો કે n હોય ને n એ દેખાય નહીં અને an હોય ને એ શ્રેણીમાં દેખાય, શ્રેણીમાં હાજર હોય, શ્રેણીનો ભાગ હોય. ક્લિયર? એટલે n એ ગણતરીની સંખ્યા છે. હું એમ કહું કે રોલ નંબર 35 ઉપર હિરેન બેઠો છે તો 35 ન દેખાય, હિરેન દેખાય. 35 ક્યાંય આંકડો દેખાય રખડતો, લે એ આ તો તગડન પાછળ્યો ના, 35 સ્થાન પર રહેલી હિરેન દેખાય. એવી જ રીતે n ક્યારેય દેખાય નહીં, એ n દેખાય. હલો, એટલે અહીંયા જુઓ, ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે એટલે a3 અને બરાબર 4, a9 બરાબર -8. an છે ક્યુ પદ 0 થાય. જો 0 છે એ શ્રેણીનો ભાગ છે, ક્યુ પદ 0 થાય. ક્યુ પદ 0 ભાગ છે ને, શ્રેણીનો ભાગ કીધો છે એ હંમેશા શું હોય? n હોય. એટલે આ an 0 આપ્યો છે ને n ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ડી નું એક સરસ મજાનું આ સૂત્ર, ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. જ્યારે સાંભળજો, આ સૂત્ર ક્યારે વાપરવું, ઘણી તકલીફ છે સાહેબ અમને ખબર જ નથી ક્યારે આ સૂત્ર વાપરવું. જો જ્યારે શ્રેણીના કોઈ બે પદ આપ્યા હોય ત્યારે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n મૂકવું. જ્યારે શ્રેણીના બે પદ આપ્યા હોય, એટલે જો શ્રેણીના બે પદ આપ્યા છે, ઓહો a3 a9 બે પદ આપ્યા છે ને, ત્રીજું નવમું બે પદ આપ્યા છે, ત્યારે આપણે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n મૂકી અને ડી મેળવી લઈશું. ચલો સમજાય? એટલે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. am એ 9 મોટું મૂકવાનું, અહીં જેમ સફિક્સમાં હોય એમ am એટલે એ મોટું માઇનસ એ નાનું, એ મોટું માઇનસ એ નાનું. હવે નાનું માઇનસ મોટું કરો તો જવાબ સાચો જ પડે. અને ઘણા કે સાહેબ અમે તો તમ કેમ કરીએ જ નહીં, a3 માઇનસ a9 કરીએ, a9 માઇનસ a3 નહીં, a3 માઇનસ a9. તો નીચે 3 માઇનસ 9 આવી જાય, જવાબમાં કોઈ ફરક પડે નહીં. -8 -4 છેદમાં 9 માઇનસ 3 એટલે 6 એટલે -2. ડી કેટલો આવ્યો? -2. ઓકે, a3 બરાબર 4 હોય તો a પ્લસ 2d બરાબર a3. a3 4 છે, એ એમ નામ રહેવા ત્યારે d -2 મૂક્યા એટલે a બરાબર 8 મળી ગયા. અને હવે a મળી ગયા છે, d મળી ગયા છે, n ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એ n 0 મૂક્યા, એ 8 મળ્યા અને d -2 મળ્યા. 0 -8 છેદમાં -2 બરાબર n -2, 4 વત્તા 1 n 5. આપેલ શ્રેણીનું પાંચમું પદ 0 થાય. જુઓ, સમજો. બાકીના જે વચ્ચેના દાખલાઓ છે આપણે ઓલરેડી ઉદાહરણમાં જોઈ ગયા છીએ. હા, કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તેનો સામાન્ય તફાવત શોધો. આ મોસ્ટ ટાઈમ આ હેલો દાખલો મોસ્ટ ટાઈમ બેઝિક માટે. ચાલવાનું સૂત્ર શું કીધું છે? 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. 10મા પદ કરતા, કના પદ કરતા? 10મા પદ કરતા
7 વધુ છે એટલે અહીંયા +7. બસ કિંમત મૂકી દો. a + 16d બરાબર a + 9d. 16d - 9d બરાબર 7. 16 માંથી 9 જાય તો 7d બરાબર 7. d બરાબર 7 એકા 7. ચાલો ક્લિયર. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? 3 અંકની કીધી છે. આની એક સરસ મજાની ટ્રીક છે, જો સાંભળજો સમજજો. પેલા 3 અંકની કહી દીધી છે એટલે બે વસ્તુ ગોતવાની. 3 અંકની નાની અને 3 અંકની મોટી. 3 અંકની નાનામાં નાની છે એ 100 છે. 3 અંકની મોટામાં મોટી છે 999 છે. તો મેં અહીંયા શું કર્યું, જો 3 અંકની 100 છે, 3 અંકની મોટામાં મોટી 999. કોના વડે કીધું છે? 7 વડે. એટલે ભાગ્યા 7 ભાગ્યા 7. ભાગાકાર કરું શેષ વધે. આ ભાગાકાર એમ ન કહેતા સાહેબ આ ક્યાંથી એવું. અલે આવ 5મું ધોરણ. 7 એકા 7 3 વધ્યા 0 7 28 2 વધ્યા. 7 એકા 7 2 વધ્યા 9 નીચે આવ્યા 29 7 28 1 વધ્યા 9 નીચે આવ્યો 19 7 14 5 વધ્યા. એ તમારે શેષ. હવે શું કરવાનું? શેષને મૂળગી રકમમાંથી બાદ કરવાની. મૂળ રકમમાંથી શેષ બાદ કરીએ એટલે 98. મૂળ રકમમાંથી આ શેષ બાદ કરીએ 994. 98 આવ્યા 994. કન્ડિશન એવી હતી કે 3 અંકની હોવી જોઈએ. કેટલી? 98 કેટલા અંકની છે? 2 અંકની. તો એમાં શું ઉમેરવાના? હાથ. જે 105 આવે ને 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની સંખ્યા 105. હવે તો 7 7 ઉમેરતા જાઓ. છેલ્લું પદ કયું? 994. બસ. a બરાબર 105, d 7, an 994, n find out, an બરાબર a plus n minus 1 into d. an 994 બરાબર a 105 plus n minus 1 d 7. ચાલો તો 994 minus 105 889 ભાગ્યા 7 એકા 7 દુ 14 ને 27 49 માઇનસ 1 આ બાજુ એટલે +1. 128 પદ એવા હોય અથવા તો 128 સંખ્યા એવી હોય કે જે 7 વડે વિભાજ્ય હોય અને 3 અંકની હોય. ચાલો સુબાર આવે 1995 ₹5000 વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું હતું અને તેમને દર વર્ષે વાર્ષિક ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? હું હોય ને તો આ દાખલામાં એવું કરી નાખું કે કયા વર્ષે તેમનું વેતન બમણું થશે. બમણું એટલે કેટલું? 10000. ચાલો એ બરાબર 5000, ડી 200 કારણ કે દર વર્ષે 200 ની વેતન વૃદ્ધિ, એન બરાબર 7000 કારણ કે અલ્ટિમેટ કેટલા આપણે શોધવાના કીધા છે? 7000. બમણું નથી કીધું, 7000 એટલે છેલ્લું પદ 7000. એન ફાઇન્ડ આઉટ કરવાનો છે. એન બરાબર a plus n minus 1 into d 7000. આ એ 5000, n minus 1 એમનો ડી 200. આ બાજુ 7 minus 5000 2000 છેદમાં 200 એટલે n બરાબર 10. આ બાજુ +1 થાય 10 + 1 એટલે n બરાબર 11. સુબારાઓ મેં 11મા વર્ષે એટલે કે 2006માં ₹7000 વેતન થશે. એટલે એનો પગાર 7000 ક્યારે થશે? તો કે 2006માં. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે.
જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. ઓહો, શરૂઆતી ₹5 કરે છે, દર અઠવાડિયે ₹1.75 પ્લસ કરતી જાય, એન બરાબર 0. અને કયા અઠવાડિયે? એનમાં અઠવાડિયે એની બચત થઈ જાય છે ₹20.75. તો કયું અઠવાડિયું હશે ફાઇન્ડ આઉટ કરવાનું છે, એન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી 20.75, એ 5 છે, એન માઇનસ 1 એમનો ડી 1.75, 20.75 માઇનસ 5 છેદમાં 1.75, એટલે આ 5.75 છેદમાં 1.75, અને બેયના 100 કેન્સલ થઈ ગયા. ઘણા કે સાહેબ અહીંથી પોઈન્ટ પછી બે આંકડા ક્યાંય ગયા? તો કલેજા ઈ સ્ટેપ આવું કંઈક થયું. 15.75 છે તો 15.75 છેદમાં 100, 175, એટલે 100 કેન્સલ, 15.75 છેદમાં 175, અને પછી તો ભાગ ઉડાડો. બરોબર, 5 તેરી 15, 2 વધ્યા 25 25, 5 તેરી 15, 1 5 એકા 5, 2 વધ્યા 25 25, 5 સત્તા 35, 5 છક 30, 1 વધ્યા 5 તેરી 15, 7 9 આ 63, એટલે 9 વત્તા 1 એટલે 10. 10મા અઠવાડિયે એની બચત ₹20.75 થશે. હવે આવે છે સરવાળાના સૂત્રો. આપણી પાસે એક સરસ મજાનું સરવાળાનું સૂત્ર છે. SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અથવા આનું બીજું સૂત્ર પણ આમ પણ લખી શકાય કે SN બરાબર n/2 a પ્લસ an. ચાલો, SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા શું છે? સમાંતર શ્રેણીમાં a 8 છે, ડી 3 માઇનસ 8 એટલે -5, 22 પદોનો સરવાળો એટલે n 22 આપ્યા છે, અને SN ફાઇન્ડ આઉટ કરવાના છે. SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો, હવે SN ની કિંમત એટલે કે S 22 ફાઇન્ડ આઉટ કરવાના છે. n 22 મૂક્યા, છેદમાં 2 2, એની જગ્યાએ 8 મૂક્યા, n 22 મૂક્યા, -1 એમનો ડી -5 મૂક્યા, 2 11 22, 8 દુ 16, 22 માઇનસ 1 21, -5, 21 ગુણ્યા -5 એટલે -105, 16 માઇનસ 105 -89 ગુણ્યા 11 -979. આ પ્રોસિજર, આ ગણતરીમાં ધ્યાન રાખજો. ગણતરીમાં થોડી નિરાંત રાખવી. ચાલો, પોલાઈ નથી થતો. એપ્લિકેશનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો લાગે છે. ઓકે, હાલો. મેં હોશિયારથી હોશિયાર છોકરાઓને પણ ગણતરીમાં નાની નાની મિસ્ટેક્સ કરતા જોયા છે. ચાલો, આગળ વધીએ આપણે. તો સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? હવે ખાસ જ્યારે SN હોય અને n ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે બનશે દ્વિઘાત સમીકરણ. ખાસ યાદ રાખજો, SN આપેલો હોય અને n ફાઇન્ડ આઉટ કરવાનું થાય તો શું બને?
દ્વિઘાત સમીકરણ બને અને આપણે એને ઉકેલવું પડે. ચાલો, તો એ બરાબર પ્રથમ પદ 24 આપ્યું છે, ડી બરાબર 21 માઇનસ 24, 21 a2 a1 24 a2 માઇનસ a1 21 માઇનસ 24, દેટ્સ વાય ઇટ ઇઝ -3. SN બરાબર 78, કારણ કે કેટલા પદોનો સરવાળો 78 થાય? n પદોનો સરવાળો SN થાય. ખબર પડી ગઈ ને કોને n કહેવાય, કોને SN કહેવાય? જેવી રીતે આપણે શું હતું, n મું પદ એ n થાય, એવી જ રીતે n પદોનો સરવાળો SN થાય. એટલે ખબર પડી જાય કોણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. SN 78 આપ્યા છે, n ફાઇન્ડ આઉટ કરવાના છે. SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ ડી. SN 78 બરાબર n/2 એમનમ 2 એ 24 મૂક્યા, n - 1 એમનમ ડી -3 મૂક્યા. હવે અહીંયા જ્યારે આવું આવે ને ત્યારે નિરાતથી દાખલો ગણજો. 78 ગુણ્યા 2 એટલે 156, n એઝ ઇટ ઇઝ રહેવા દીધા, 24 દુ 48, આ -3 અંદર ગુણાણા એટલે -3n માઇનસ +3. 156 બરાબર n, 48 વત્તા 3 એટલે 51 -3n, n અંદર ગુણાય 51n -3n², આ બાજુ આવ્યા એટલે +3n² પ્લસ 51n આ બાજુ આવ્યો -51n, 156. 3 કોમન ખેંચી લીધા એટલે n² -17 તેરી 51, 3 પંજા 15, 3 દુ 6 એટલે 52 અંદર. 3 કોમન કાઢ્યા, 0 ના છેદમાં 3 ગયા એટલે n² -17n પ્લસ 52 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 17 આવે. 13 ચોક 52, n 13 4, મધ્યમ પદની નિશાની મોટા પદને, 13 ને માઇનસ લાગ્યા, માઇનસ પ્લસ માઇનસ નાના પદને એટલે n - 13 n - 4 બરાબર 0, n - 13 બરાબર 0 અથવા n - 4 બરાબર 0. n બરાબર 13, n બરાબર 4. ચાલો, હજુ એ કહું છું, જ્યારે SN હોય અને n ફાઇન્ડ આઉટ કરવાનું આવે ત્યારે દ્વિઘાત સમીકરણ આવે. શું આવે? દ્વિઘાત સમીકરણ. અને આપણે દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવાનું હોય. ચાલો, દ્વિઘાત સમીકરણ કયો, દ્વિઘાત બહુપદી કયો, ઉકેલવાની વાત આવે તો આપણને ચોથું ચેપ્ટર યાદ આવે. જો કે બીજા ચેપ્ટરમાં પણ ઉકેલ મેળવવા માટે આ જ પ્રોસિજર કરવાની હતી. હા, કલે જાઓ. ઓકે, ચાલો. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. એનો મતલબ કે આ સમાંતર શ્રેણી છે એવું દર્શાવે છે. દર વર્ષે એક હરખી ઉત્પાદિત સંખ્યા વધે એનો મતલબ આ શું દર્શાવે છે? સમાંતર શ્રેણી દર્શાવે છે. ત્રીજા વર્ષે 600 ટીવી એટલે ત્રીજું પદ A3 600, 7મા વર્ષે 700 ટીવી એટલે A7 700. ચાલો, તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10 ફાઇન્ડ આઉટ કરવાનું છે. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી એટલે S7 ફાઇન્ડ આઉટ કરવાનું. ચાલો, યાદ કરો. એક શ્રેણીના બે પદ હોય તો D બરાબર AM માઇનસ AN છેદમાં M માઇનસ N વાળું સૂત્ર. ચાલો, તો D બરાબર M માઇનસ AN છેદમાં M માઇનસ N, A7 માઇનસ A3, 7 માઇનસ 3, 700 માઇનસ 600, 100 છેદમાં 4 એટલે 25. એટલે દર વર્ષે 25 ટીવી વધારતા જાય છે. દર વર્ષે 25 ટીવી વધારતા જાય છે. હવે જુઓ,
પ્રથમ વર્ષ માટે જોઈએ એટલે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણને ત્રીજા વર્ષનું આપ્યું છે 600, તો A3 બરાબર 600 આપ્યું છે. A3 એટલે શું થાય? A પ્લસ 2D બરાબર 600. A પ્લસ 2D, 2D 25 મૂકી દીધા એટલે 25 દુ 50, એને કરતા બનાવો 600 માઇનસ 50 એટલે 550. પ્રથમ વર્ષનું ઉત્પાદન 550. જોઈ લો સ્ક્રીન ઉપર, સમજતા જજો. હવે 10મા વર્ષનું ઉત્પાદન જોઈએ છે. 10મું વર્ષ એટલે A પ્લસ 9D. ચાલો, દસમું વર્ષ એટલે A પ્લસ 9D. તો A10 બરાબર A 550, 9 25, 9 225, લાથિયા 775. હવે 10મા વર્ષે ટીવીનું ઉત્પાદન 775. હવે હું પૂછ્યું છે 7 વર્ષનું કુલ ટીવીનું ઉત્પાદન. S7 ફાઇન્ડ આઉટ કરવાના છે. n/2 2A plus n-1 into D, n7 2A 550, n-1 એટલે 7 minus 1 એટલે 6 25 6. હાલો, જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ. હા, હમણાં આપણે લાઈવમાં કમેન્ટ કે પોલ કે એવું કાંઈ નથી થતું, તો આપણે એમને લેવાનું છે. ઓકે, હાલો. હરે કૃષ્ણ વિના મારું કોઈ નથી. n7/2 2A 550 પ્લસ n7 -1 D 25 6 150. 550 ગુણ્યા 2 1100 150 1250 ગુણ્યા 7/2 1250 1200 અડધા 600 50 અડધા 25 625 ગુણ્યા 7 4375. ચાલો, હવે આ પ્રકારના દાખલા બહુ મસ્ત મજાના દાખલા છે. મસ્ત મજાના દાખલાઓ ભાઈ. કઈ રીતે? જો, સમાંતર શ્રેણીમાં A આપ્યું છે, D આપ્યું છે, AN આપ્યું છે, તો N અને SN શોધવાનું. આવું જ્યારે આવે ને ત્યારે એક મેં સરસ મજાની ટ્રીક ડેવલપ કરી છે. શું કરવાનું? AN AND, SN AND એવું લખવાનું. ઓકે, હવે જે વસ્તુ આપી છે ને એના ઉપર ક્રોસ કરતા જાઓ. A5 આપ્યા છે, A5 ક્રોસ કરી નાખ્યા. D3 આપ્યા છે, D3 ક્રોસ કરી નાખ્યા. AN 50 આપ્યા છે, AN ક્રોસ કરી નાખ્યું. N અને SN શોધવાનું. હવે શું જોવાનું? શેમાં 3 પદ હાજર છે. 3 વસ્તુઓ શેમાં હાજર? એક જ વસ્તુ ઘટતી હોય એ સૂત્ર પહેલા લેવાનું. એક જ વસ્તુ કયા સૂત્રમાં ઘટે છે? આ સૂત્રમાં એક જ વસ્તુ ઘટે છે, અહીં. AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D. AN આપ્યા 50, A5 n નથી, D3 50 -5 છેદમાં 3 n-1 45/3 એટલે 15 વત્તા 1 n બરાબર 16. હવે n મળી જાય અને હવે કયું સૂત્ર મૂકવાનું? તો કે ઘટતું હોય SN n/2 2A plus n-1 into D. n કેટલા? તો કે હમણાં જ મેળા સાહેબ, હજી 16/2. 2A કેટલા? 5. 16 - 1 D 9. ચાલો, 16/2 8, 5 દુ 10, 16 માંથી જાય 15, 13 45 ને 10 55. 8 × 5 = 40, 8 × 5 = 40, 440. લ્યો,
3 પદોનો સરવાળો 440 થાય, સોરી 16 પદોનો સરવાળો 440 થાય કે જેનો તફાવત 3 હોય. પાણી પીતો હો બેટા. ચાલો નેક્સ્ટ દાખલો જુઓ, રકમ સમજો. મેં જે રીત આપી છે એ રીતે કે કઈ કઈ વસ્તુ આપી છે ને શેના ઉપર લીટો કરવાનો ને. ચાલો શું શું આપ્યું છે એ જુઓ અને શું શું મેળવવાનું છે. ચાલો એ આપ્યા છે. હવે હું જે લીટા મારું છું લાલ કલરથી મારું છું. એ આપ્યા છે. એ 13 35 આપ્યા છે. એટલે N13 આપ્યા છે અને A13 આપ્યા છે. તો ડી અને SN શોધો. જુઓ તો પહેલું સૂત્ર મૂકીએ તો ડી મળી જાય. શેમાં એક વસ્તુ ગેરહાજર છે? તો n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. A13 બરાબર 7 માઇનસ 13 માઇનસ 1 ઇન્ટુ ડી 12 ડી. 35 માઇનસ 7 છેદમાં 12 એટલે ડી તમને મળે 7/3. અથવા જો અહીં બીજી રીતે છે, અહીંયા બે પદ આપ્યા છે. પહેલું પદે આપ્યું છે અને 13મું પદે આપ્યું છે. એક જ શ્રેણીના બે પદ આપ્યા હોય ત્યારે તમે AM વાળું સૂત્ર લગાડી શકો. એમ કરીને પણ તમે ડી મેળવી શકો. તમારો જવાબ સાચો પડે, તમારા કોઈ માર્ક્સ કટ ન થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે સાહેબ આ ડી બરાબર m માઇનસ n વાળું સૂત્ર લગાડીએ તો શું અમને પૂરા માર્ક્સ મળે? માર્ક્સ કપાય એમાં? ના 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 કરાતા નહીં કપાય. માર્ક નહીં કપાય, માર્ક નહીં કપાય બેટા. ચાલો ડી આપણને 7/3 મળી ગયો. ચલો હવે લાલ કલરથી માર દો તો ડી તમને મળી ગયું. હવે કયું ઘટે છે? SN વાળું સૂત્ર મૂક્યું. SN બરાબર n/2 a પ્લસ an. શું કામ? S 13 છે. જો અહીંયા 13 છે અને અહીંયા 13. an n 13 આપ્યા છે તો ડાયરેક્ટ મૂકી શકાય a પ્લસ an એટલે a પ્લસ l લાસ્ટ ટર્મ વાળો હો ને. ચાલો S13 બરાબર 13/2 7 પ્લસ 35 કારણ કે an 35 આપ્યા છે એ 7 છે. 13/2 35 ને 7 42 21 ગુણ્યા 13 એકા 13 ને 13 દુ 26 ને 27 273. ચાલો ક્વિઝ રમી લઈએ. હાલો પેન પેપર હાથમાં લઈ લ્યો. પેન પેપર હાથમાં લઈ લેજો. નહીં થાય પોલ સ્ટાર્ટ, બધું બંધ છે. લ્યો બોલો, મીટિંગ કરવી જોઈએ. હાલો મેં કીધું પોલ તો ચાલુ, આ ક્વિઝ તો ચાલુ હશે તો એ ન થયું. કેમ આમ છે એલા સિસ્ટમમાં? કેવા સરસ મજાના ક્વેશ્ચન તૈયાર કરાવડાવ્યા તમે. હે ક્વેશ્ચન તો નખાણા છે પણ સાલું નથી થતું. ન થયું. કાંઈ વાંધો નહીં. હાલો તો બીજું હું હકાવ. બધાય દિવસો હરખા હોય એવું જરૂરી નથી. હે જીવનમાં બધા જ દિવસો સારા હોય એ જરૂરી નથી. સારા કરતાં હું શબ્દ વાપરીશ, બધાય દિવસો સરખા હોય એ જરૂરી નથી. દરેક દિવસ કંઈક નવી ચેલેન્જ લઈને આવે છે. દરેક દિવસે તમારે તમારી જાતની અંદર રહેલી શક્તિઓને
કામે લગાડવી પડશે, જેથી દરરોજ આવતી ચેલેન્જીસને તમે સામનો કરી શકો. પણ તકલીફ આપણી ત્યાં થાય છે કે તમે કેપેબલ છો એ તમને ખબર નથી. તમારી સામે જ્યારે મુશ્કેલી આવી જાય, કોઈ પ્રોબ્લેમ આવી જાય કે કંઈ પણ તકલીફ આવે છે તો તમે પેનિક થઈ જાઓ છો, તમે તમારી જાતને અંડર એસ્ટિમેટ કરો છો. ત્યાંથી જ તકલીફ શરૂ થાય છે. રાઈટ? તો સિચ્યુએશન જે આવે છે એને હેન્ડલ કરવા માટે આપણે દરેક દિવસે કંઈ ને કંઈ અલગ ને અલગ રણનીતિ લાવવી પડશે. જિંદગીની પરીક્ષાઓ બહુ અનએક્સપેક્ટેડ હોય છે ભાઈ. અત્યારે તમારી બોર્ડની પરીક્ષા છે તો એનું ટાઈમ ટેબલ 3, 4, 5 મહિના પહેલાં આવી જશે. પણ જિંદગીની પરીક્ષાઓમાં અણધાર્યું બધું આવશે. ત્યારે તમારી જાતને એટલા પ્રિપેર રાખવા પડશે કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવે એને સોલ્વ કરવા માટે, એને લડવા માટે હું તૈયાર હોઈશ. જીવનના પેપર બહુ અઘરા હોય, જીવનના પેપર બહુ અનએક્સપેક્ટેડ હોય અને આપણને બધાને ખબર છે આપણા જીવનનું પેપર કોણ કાઢે છે, પણ તેમ છતાંય આપણે એ પેપર ફોડી શકતા નથી. હા ને? ચાલો, એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવા જેવી વસ્તુ છે. A12 જો અહીં પેલા જોઈ લો, અહીંયા 12 છે, S12 શોધવાનો છે, મતલબ n થઈ જાય 12. બે માટે n આપ્યા છે એટલે બેયના n આપ્યા છે એટલે n કેન્સલ કરી નાખ્યા. A12 એટલે an આપ્યું છે, D3 આપ્યું છે, D કેન્સલ કરી નાખ્યા. તમને ખબર જ છે કયું સૂત્ર પહેલા લગાડવાનું. ક્યાં એક જ વસ્તુ ગેરહાજર છે? તો કે સાહેબ આમાં એક જ વસ્તુ ગેરહાજર છે, તો લગાડી દો એ સૂત્ર. an A12 A + 12 - 1 D3 A12 37 બરાબર A + 12 - 1 11 તેરી 33 37 - 33 A 37 - 33 એટલે 4. હવે હાલો એ મળી ગયા. હવે તો કે હવે SN નો વારો લઈ લ્યો. n/2 A + an ડાયરેક્ટ સૂત્ર લગાડી શકું કારણ કે n12 છે. પ્રથમ પદ a મળ્યું તો કે 4 an એટલે A12 પણ આપણને આપ્યું છે. કેટલું છે? 37. બે છક 12 6 × 41 6 × 6 = 24. कुछ यहां से मैं आपको धक्का दूंगा, कुछ वहां से आप अपने आप को खींचो, ऐसे हम आगे बढ़ेंगे, है ना? कुछ यहां से मैं आपको धक्का दूंगा, कुछ आप यहां से अपने आप को खींचो, तो हम मंजिल की तरफ जल्द से जल्द पहुंच पाएंगे, अच्छे से पहुंच पाएंगे और वहां जाके हमें विजय पताका लहराना, विजय पताका यानी विजय का ध्वज लहराना है ना? सो यस, बी प्रिपेर फॉर इट. અહીંયાથી ધક્કો મારવા માટે હું રેડી છું. તમારે થોડી તમારી જાતને ખેંચવાની છે આગળ વધારવા માટે, હા ને? ચાલો હવે A3 = 15 A10 = 125 હોય તો D અને A10 શોધો. આ મસ્ત મજાનો દાખલો છે. એક કામ કરી આનું ગણાઈ દો. હાલો આ દાખલો હું ગણાઈ દઉં. હાલો શું શું આપ્યું છે? પહેલા તો ચોકડી મારવાનો આપણો નિયમ છે જ. A3 આપ્યું છે 15, S10 આપ્યું છે 125, તો D અને A10 શોધો. ઓકે A3 એટલે આ A3 એનો મતલબ આ કિસ્સાનો n આપ્યો છે
એસ 10 એટલે આ કિસ્સાનો n આપ્યો છે. ઓહો, હવે કઈ લાઈનમાં 3 વસ્તુ હાજર છે ને 1 વસ્તુ ગેરહાજર છે? સાહેબ બેયમાં બબે ગેરહાજર છે. તો શું કરવાનું? બેયનો વારાફરતી વારો લઈ અને સમીકરણ બનશે. જ્યારે આવી રીતે બેયમાં કોઈ પણ 2 વસ્તુ ગેરહાજર હોય ત્યારે 2 સમીકરણ બને, એનું ધ્યાન રાખવું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an એટલે a3, a કેટલા નથી ખબર, n3 માઇનસ 1 ડી નથી ખબર, a3 આપ્યા 15, a પ્લસ 2d. હવે બીજું સૂત્ર SN નું મૂકો. n by 2 2a plus n minus 1 into d. s કેટલા આપ્યા છે? 10. 10 ના છેદમાં 2, 2 a નથી ખબર, 10 minus 1 d નથી ખબર, 2 પંચા 10. s 10 આપ્યા છે? હા, તો કે 125. 5 અહીં આખાઈના ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. 2a plus 10 minus 1 એટલે 9d. 5 દુ 10, 25 25 25. એટલે આપણને બીજું સમીકરણ મળ્યું 2a plus 9d બરાબર 25. આ આવ્યું સમીકરણ નંબર 2. આ આવ્યું સમીકરણ નંબર 1. હવે એક કામ કરું, અહીંયા a છે, અહીં 2a છે, એટલે આ લોપ કેટલી વખત શીખવાડ્યો. સમીકરણ 1 ને 2 વડે ગુણી લોપ કરતા. 1 ને 2 વડે ગુણો એટલે 2a 4d 15 દુ 30, અને અહીંયા 2a 9d 25 તો છે જ. માઇનસ 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 4 માઇનસ 9d માઇનસ 5d 5d બરાબર -1. d 5 ના છેદમાં -5 એટલે -1. ડી મળી ગયું આપણને -1. તો હવે આ ડી મળી ગયું. હવે શું જોઈએ છે? એ 10 જોઈએ છે. તો એ 10 બરાબર a પ્લસ 9d. હવે તમને એમ થાય કે સાહેબ એ તો નથી. હા, તો એ મેળવવું પડે. ક્યાંથી? તો કે સમીકરણ 1 પરથી. ને સમીકરણ 1 પરથી એ મેળવવું પડે. પંદર બરાબર a, 2 એવું, d એવું -1. 15 બરાબર a -2. આ બાજુ આવ્યા 17. એ કેટલા આવ્યા? 17. અને હવે એ 10 a પ્લસ 9d. એ કેટલા? 17. 9 d કેટલા? -1. 17 માઇનસ 9. લ્યો, એ 10 કેટલા આવ્યા? 8. એ 10 કેટલા હતા? 8. સમજાણું? અજમણ પડી? રેડી ને? લ્યો, ડી બરાબર 5, S9 બરાબર 75 આપેલ હોય તો A અને A9 શોધો. તો જો હું લાલ કલરથી ચોકડી મારું, નવી છે ને. ડી આપ્યું છે 5, S9 75 આપ્યું છે. S9 કારણ કે S9 હોય ને એના માટે n બરાબર 9 થઈ જાય બાય ડિફોલ્ટ. તો પહેલા કયું સૂત્ર મૂકવું પડશે? S વાળું, કારણ કે 3 વસ્તુ હાજર છે, ખાલી એ ગેરહાજર છે, એટલે S9 નું સૂત્ર મૂકી દીધું. SN બરાબર 2a plus n minus 1 into d. S9 n એટલે 9 ના છેદમાં 2, 2a plus 9 - 1 into d 5. 9 - 1 એટલે 8 પંચાન 40. 2a as it is. S9 એટલે 75 ગુણ્યા 2 છેદમાં 9 એટલે
25 ગુણ્યા 3, 3 ગુણ્યા 3, 3 3 કેન્સલ, 50/3, આ +40 આ બાજુ આવ્યા -40, લસા લીધો, 40 * 120 પણ કેવા -120, -70/3 છેદમાં 2 35, એટલે એ બરાબર -35/3. આ ખાલી ને ખાલી પાયાનું ગણિત છે. જેણે પાયાનું ગણિત જેનું ક્લિયર એ આવા સાદુરૂપ આપી શકવામાં સક્ષમ વધારે હોય. ચાલો હવે A9, આ કોણ મળી ગયું? એ મળી ગયું એ. અને હવે A9 મેળવવો હોય એનો મતલબ n બરાબર કેટલા થઈ જાય? 9. તો n બરાબર a + 8d -35/3, 8 × 8 = 40, 13 120 -35 85/3. ચલો આ સાથે હમણાં જ પાછો 15 મિનિટમાં નવો સેશન ચાલુ થાય છે. સો આવી જજો પાછા, કલે જાઓ અને બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.